સ્વાગત છે મિત્રો આપની મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં। મિત્રો આપણે આગળના વિડીયોની અંદર વર્ચ્યુઅલ લેબની અંદર રિબાઉન્ડ હેમર ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી। મિત્રો આજના વિડીયોની અંદર આપણે હવે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ એટલે કે જેને આપણે શોર્ટમાં યુપીવી ટેસ્ટ કહીએ છીએ તેના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું। સ્વાગત છે ફરી એકવાર મિત્રો આપનું મારી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો આપણે આજે જેમ વાત કરી કે આપણે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ વિશે વાત કરવાના છીએ, તો પહેલાં આપણે એની થિયરી જોઈ લઈએ। તો મિત્રો થિયરીમાં આપણને જે ઇન્ટ્રોડક્શન આપી છે કે આ એક જેમ આપણે રિબાઉન્ડ હેમર ટેસ્ટ પણ આપણે એક હાર્ડન સરફેસ ઉપર કરતા હતા કે જે વેટ કોન્ક્રીટ ઉપર આપણે નહોતા કરતા, ગ્રીન કોન્ક્રીટ ઉપર નહોતા કરતા, એવી રીતે આ ટેસ્ટ પણ આપણે એ જ રીતે હાર્ડન સરફેસ ઉપર કરીએ છીએ। અને તે રિબાઉન્ડ હેમર ટેસ્ટની જેમ જ એ કોન્ક્રીટ સેટ થયા પછી જે આપણે તેની સ્ટ્રેન્થ કેટલી છે તે જાણી શકીએ છીએ, તેના માટે આપણે આ ટેસ્ટ કરીએ છીએ। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ રહ્યો એ આપણે શાના માટે ઉપયોગ કરી શકીએ છીએ કે મેથડ્સ કુડ બી યુઝ ટુ ઇસ્ટાબ્લિશ, મતલબ કે આટલી વસ્તુઓ શોધવા માટે આપણે આ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ આપણે હોમોજિનિટી જાણવી હોય કોન્ક્રીટની અંદર કે કોન્ક્રીટ આપણું મિક્સચર જે રહ્યું એ કેટલું હોમોજિનિયસ છે એ જાણવા માટે આપણે આ ટેસ્ટનો ઉપયોગ લઈ શકીએ છીએ। બીજું કે પ્રેઝન્સ ઓફ ક્રેક્સ, મતલબ કે એની અંદર કેટલા કોઈ ક્રેક્સ છે કે પછી કોઈ વોઇડ્સ છે, બરાબર, કોઈ પોરસ જગ્યા છે કે એવું કંઈ હોય તો તે જાણવા માટે પણ આપણે આ ટેસ્ટ કરી શકીએ છીએ। પછી ચેન્જીસ ઇન સ્ટ્રક્ચર ઓફ કોન્ક્રીટ વિચ મે અકર વિથ ટાઈમ, મતલબ કે જે સ્ટ્રક્ચરની અંદર સમય સાથે જે બદલાવ આવે છે તે જાણવા માટે પણ આપણે આ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર। પછી તે ક્વોલિટી ઓફ કોન્ક્રીટ ઇન રિલેશન ટુ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ્સ, બરાબર, સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટના રિલેશનની અંદર આ કોન્ક્રીટ જે રહી એની ક્વોલિટી કેવી છે તે જાણવા માટે પણ આપણે આ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ। વત્તા બીજું કે પાંચમો પોઈન્ટ છે કે ધ ક્વોલિટી ઓફ વન એલિમેન્ટ ઓફ કોન્ક્રીટ ઇન રિલેશન ટુ અનધર, મતલબ કે એક કોન્ક્રીટ બીજા કોન્ક્રીટ કરતાં કેટલું વધારે સ્ટ્રોંગ અને કેટલું વધારે વીક છે તેવું જાણવું હોય તો પણ આપણે આ ટેસ્ટને કરી શકીએ છીએ। ધ વેલ્યુ ઓફ ડાયનામિક ઇલાસ્ટિક મોડ્યુલસ ઓફ ધ કોન્ક્રીટ, આપણે ડાયનામિક ઇલાસ્ટિક મોડ્યુલસ શોધવો હોય, બરાબર, કોન્ક્રીટનો, તો એના માટે પણ આપણે આ ટેસ્ટ કરી શકીએ છીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જે એપાર્ટસ જે રહ્યું યુપીવી ટેસ્ટનું તે આ રીતનું હોય છે। એમાં એક ટ્રાન્સમીટર હોય છે અને એક રિસીવર હોય છે, બરાબર। આ ટ્રાન્સમીટર અને રિસીવરનો ઉપયોગ કરી અને આપણે આ ટેસ્ટ કરી શકીએ છીએ, બરાબર। આપણે એ ટેસ્ટની અંદર જે મેથડ્સથી કરવાનું છે તે અહીંયા બધું લખેલું છે, એની જે કેલ્ક્યુલેશન્સ રહી એ પણ અહીંયા લખેલી છે। આપણે એટલું ડીપમાં નહીં જઈએ, પછી વિડીયો બહુ લાંબો થઈ જશે। અને હવે આપણે જોઈએ કે આમાં કઈ ટાઈપના ટેસ્ટ આપણે કરીએ છીએ, તો કે ભાઈ ડાયરેક્ટ ટ્રાન્સમિશન એક આપણો ટેસ્ટનું નામ છે કે ડાયરેક્ટ ટ્રાન્સમિશન। એની અંદર કેવું કે એક સરફેસ છે તો એના બંને સાઈડ એક સાઈડ આપણે ટ્રાન્સમીટર લગાવી દીધું અને બીજી બાજુ આપણે રિસીવર લગાવી દીધું, એ રીતે આપણે એને ડાયરેક્ટ ટ્રાન્સમિશન કહીશું। પછી એક સેમી ડાયરેક્ટ ટ્રાન્સમિશન, મતલબ કે આપણે જે એક કોલમ છે તો એની અંદર એક સરફેસ ઉપર આપણે ટ્રાન્સમીટર લગાવી દીધું અને એની સામેની ફેસ ઉપર નહીં પણ એની બીજી ઇન્ક્લાઇન્ડ ફેસ ઉપર આપણે એક રિસીવર લગાવી દીધું। તેવી રીતે આપણે બીજું એક સેમી ડાયરેક્ટ ટ્રાન્સમિશન ટેસ્ટ કરી શકીએ છીએ। અને ત્રીજો જે છે એ ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન, મતલબ કે એક ટ્રાન્સમિશન અને રિસીવર એ એક જ જગ્યાએ લગાવીએ તો એને આપણે ઇનડાયરેક્ટ ટ્રાન્સમિશન કહીશું। તો આ બધી ત્રણ ટાઈપની મેથડ્સ છે, અને કરવા માટે એ આપણે જગ્યા અને પ્લેસ ઉપર ને સાઇટની સિચ્યુએશન ઉપર આપણે ડિસાઇડ કરીએ છીએ કે કઈ ટાઈપનો ટેસ્ટ આપણે કરવો, બરાબર। પછી ધેર આર વેરિયસ ફેક્ટર્સ વિચ ઇન્ફ્લુઅન્સ પલ્સ વેલોસિટી મેઝરમેન્ટ્સ, મતલબ કે આ નીચે આપેલા જે ફેક્ટર્સ રહ્યા એ એને અસર કરે છે કે ભાઈ મટીરિયલ એન્ડ મિક્સ પ્રપોર્શન ઓફ કોન્ક્રીટ, કે મટીરિયલ કેવું છે કોન્ક્રીટનું અને મિક્સ પ્રપોર્શન કેવું છે। જો સારું હોય તો એ આપણું કોન્ક્રીટ સારું હશે, એ આપણા ટેસ્ટને ઇફેક્ટ કરે છે। ડેન્સિટી એન્ડ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ એગ્રીગેટ, બરાબર। સરફેસ કન્ડિશન એન્ડ મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ કોન્ક્રીટ, મતલબ કે કેટલું સરફેસ ઉપર કેટલું મોઇસ્ચર છે અને આપણા જે મેમ્બર રહ્યું એની પણ મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે, એનાથી પણ આપણો જે ટેસ્ટ રહ્યો ઇન્ફ્લુઅન્સ થાય છે। વધારે જો અંદર ભેજ હોય તો આપણો જે ટેસ્ટ રહ્યો એ ઇન્ફ્લુઅન્સ થઈ શકે, મતલબ કે એનાથી આપણા ટેસ્ટની અંદર સાચા રિઝલ્ટ ના આવી શકે, એવું પણ થઈ શકે, બરાબર। પછી પાથ લેન્થ, શેપ, સાઇઝ એન્ડ કોન્ક્રીટ મેમ્બર, બરાબર, કે ભાઈ બહુ જાડો મેમ્બર હોય કે પછી બહુ પતલો મેમ્બર હોય તો એનાથી પણ આપણા જે રિઝલ્ટ્સ આવે છે
એની અંદર વેરિએશન આવી શકે. બરાબર. ટેમ્પરેચર ઓફ કોન્ક્રીટ, કે ટેમ્પરેચર કોન્ક્રીટનું વધારે હોય ઓછું હોય એના કારણે પણ આપણા ટેસ્ટની અંદર વેરિએશન આવી શકે. સ્ટ્રેસ ટુ વિચ ધ સ્ટ્રક્ચર ઇઝ સબ્જેક્ટેડ, આપણો જે સ્ટ્રક્ચર રહ્યું એ જે મેમ્બર છે એ કયા સ્ટ્રેસના અંડર આવે છે, મતલબ કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે કે પછી ટેન્સાઇલ સ્ટ્રેસ છે, એના ઉપર પણ આપણું આ સ્ટ્રક્ચર નિર્ભર કરે છે. રેન્ફોર્સિંગ બાર્સ, મતલબ કે કેટલા બાર્સ છે, કેટલા નંબર ઓફ બાર્સ છે, કેટલા ડાયા ઓફ બાર્સ છે, જેટલું કન્જસ્ટેડ સ્ટીલ છે, એ બધું એના ઉપર પણ આપણું જે વેલ્યુ રહી યુપીવી ટેસ્ટની એ નિર્ભર કરે છે. બરાબર. કોન્ટેક્ટ બિટવીન ટ્રાન્સિડ્યુઅર એન્ડ કોન્ક્રીટ, બરાબર. આપણે ટ્રાન્સિડ્યુઅર અને કોન્ક્રીટ સાથે બરાબર બોન્ડિંગ ના થયું હોય, મતલબ કે બરાબર રીતે આપણે એને લગાવ્યું ના હોય, એવી રીતે પણ થાય તો પણ એ આપણો ટેસ્ટને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. બરાબર. ક્રેક્સ એન્ડ વોઇડ્સ, જો વધારે ક્રેક અને વોઇડ્સ હોય આપણા મેમ્બરની અંદર તો એ પણ આપણા રિઝલ્ટની અંદર ચેન્જીસ લાવી શકે છે. બરાબર. પછી આપણે આ વેલોસિટી ક્રાઇટેરિયા આપેલા છે ફોર કોન્ક્રીટ ક્વોલિટી ગ્રેડિંગ. બરાબર. એ ક્રાઇટેરિયા આપણે જોઈએ તો કે એવરેજ વેલ્યુ ઓફ પલ્સ વેલોસિટી બાય ક્રોસ પ્રોબિંગ ઇઝ કિલોમીટર પર સેકન્ડ, એ કેટલું હોવું જોઈએ, અને એને સામે એને કોન્ક્રીટ ક્વોલિટી ગ્રેડિંગ આપેલું છે. બરાબર. તો કે ભાઈ 4.40 કરતાં વધારે હોય તો આપણું કોન્ક્રીટ એક્સેલન્ટ કહેવાય. 3.75 કરતાં 4.40 હોય તો એ ગુડ છે, અને 3થી લઈ 3.75 સુધી હોય તો એ ડાઉટફુલ છે, અને 3થી ઓછું તો જે હોય તો આપણે એને પુઅર કન્સિડર કરીએ છીએ. બરાબર. પછી આ અપાર્ટસ આપણે કયા કયા યુઝ કરીશું તેના વિશે આપણને જણાવ્યું છે કે ભાઈ એક તો પહેલું તો આપણે યુપીવી ટેસ્ટ કરીએ છીએ એટલે યુપીવી ટેસ્ટર જોઈશે આપણે. બરાબર. પછી એક રેફરન્સ બાર જોઈશે જેને આપણે કેલિબ્રેશન માટે ઉપયોગ કરીશું. આપણે જ્યારે ટેસ્ટ કરશું ત્યારે તમે જોઈશું કે આપણે રેફરન્સ બારનો ઉપયોગ કરીશું. પછી આ એબ્રેસિવ સ્ટોન, કે જે આપણને ખબર છે કે આપણે કાર્બોરેન્ડમ સ્ટોન જે આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણો આ એબ્રેસિવ સ્ટોન છે. પછી આ કપલિંગ એજન્ટ, મતલબ કે આપણે જ્યારે જે કપલિંગ લગાવવાના છે, જે ટ્રાન્સડ્યુઅર અને રિસીવર માટેના જે કપલિંગ લગાવવાના છીએ એના માટે એજન્ટ જોઈએ કે ભાઈ કોઈ ગ્રીસ હોઈ શકે અથવા પેટ્રોલિયમ જેલી એક્સેટ્રા હોઈ શકે, તો એને આપણે એ એટલી વસ્તુની જરૂર પડે છે. તો ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ કેવી રીતે થાય છે. તેને આપણે આપણા વર્ચ્યુઅલ લેબની અંદર સ્ટિમ્યુલેટ કરીને જોઈશું. બરાબર. આપણે જેમ આગળ વાત કરી કે આપણે ઇક્વિપમેન્ટ્સની અંદર કઈ કઈ વસ્તુઓ જોશે, તો અહીંયા આપણને દર્શાવી દીધી છે કે ઇક્વિપમેન્ટ્સમાં કઈ કઈ વસ્તુઓ છે, કે જો આપણે એક આ યુપીવી ટેસ્ટ કરવા માટેનું જે ટેસ્ટર છે એ છે. બરાબર. તેની અંદર આ અહીંયા રિસીવર છે, અહીંયા ટ્રાન્સમીટર છે. બરાબર. પછી અહીંયા કેલિબ્રેશન બાર આપેલો છે. પછી આ કાર્બોરેન્ડમ સ્ટોન છે, અહીંયા ગ્રીસ છે. આ બધી વસ્તુ મેં તમને આગળ બતાવી કે આટલી વસ્તુ આપણે જોઈશે. હવે આપણે ટેસ્ટ સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલાં એમાં એડ કરવાની છે આપણી યુપીવી ટેસ્ટરને આપણે એડ કરવાનું છે, તો એને આપણે એડ કરી દીધું. બરાબર. પછી હવે આપણે ગ્રીસ અને કેલિબ્રેશન બાર એડ કરવાનો છે, તો એ પણ આપણે કરી દઈએ. પછી હવે આપણે આને યુપીવી ટેસ્ટને ચાલુ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. બરાબર. અને હવે આપણે એને એન્ટર કરીશું એટલે ટેસ્ટ સ્ટાર્ટ થશે. તો આનાથી આપણને એક વેલ્યુ મળી જશે જે 25.4 માઇક્રોસેકન્ડ છે, મતલબ કે એટલા ટાઈમની અંદર આપણું અહીંયા આપણે સ્ટોપ કરવાનું રહી ગયું, સ્ટોપ કરી દઈએ. બરાબર. 25.4 માઇક્રોસેકન્ડ એનું ટ્રાન્સિટ ટાઈમ છે કે અને આ જે આખી જે પ્રોસેસ રહી એ આપણે કેલિબ્રેશન બારથી આપણું મશીન કેલિબ્રેટ કરી નાખ્યું. હવે આપણે મિત્રો કે આપણે મોઇસ્ચર કન્ડિશન સિલેક્ટ કરવાની છે કે કેવી છે મોઇસ્ચર કન્ડિશન. તો આપણે બને ત્યાં સુધી ડ્રાય કન્ડિશન ઉપર જ આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ, તો આપણે ડ્રાય સિલેક્ટ કરીશું. બરાબર. અને પછી આપણે એનું અરેન્જમેન્ટ ચેક કરવાનું છે. આપણે વાત કરીએ આગળ કે ભાઈ આપણે ડાયરેક્ટ ટ્રાન્સમિશન આગળ પાછળ હોય તો ડાયરેક્ટ ટ્રાન્સમિશન કહેવાય. પછી સેમી ડાયરેક્ટ ટ્રાન્સમિશન એટલે કે એક ટ્રાન્સમીટર અહીંયા અને રિસીવર સાઈડમાં હોય તો એને સેમી ડાયરેક્ટ કહેવાય. અને ઇનડાયરેક્ટ ટ્રાન્સમીટર મતલબ કે એક ટ્રાન્સમીટર અને રિસીવર બંને એક જ ફેસ ઉપર હોય તો તેને આપણે ઇનડાયરેક્ટ ટ્રાન્સમીટર કહીએ છીએ. આપણે જનરલી ડાયરેક્ટ ટ્રાન્સમિશન થી આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ, તો આપણે ડાયરેક્ટ ટ્રાન્સમિશન લઈએ. અત્યારે સબમિટ કરીશું અને નેક્સ્ટ કરીએ. ક્લિક ઓન એડ બટન ટુ એડ માર્કર એન્ડ માર્ક ધ પોઈન્ટ ઓન ધ સ્પેસિમેન, મતલબ કે આપણે માર્કર એડ કરીશું અને માર્કરથી આપણે પોઈન્ટ્સ માર્ક કરીશું. આપણે 2 પોઈન્ટ્સ માર્ક કરી દીધા છે કે જેની જે થિકનેસ રહી તે પણ આપણને અહીંયા દર્શાવી છે કે 0.302 મીટર અને 0.295 મીટર, મતલબ કે 300 આસપાસની જે દિવાલ રહી
તેનું જે વેરિએશન છે તે આપણને દર્શાવ્યું છે. હવે આ ટેસ્ટને એડ ચાલુ કરવા માટે ક્લિક ઓન ધ એડ બટન ટુ એડ કાર્બોરેન્ડમ સ્ટોન. મતલબ કે આપણે તેને સરફેસ ક્લીન કરવા માટે એક આ સ્ટોનની જરૂર પડશે, તો એ સ્ટોનથી આપણે સરફેસ ક્લીન કરી દઈશું. ક્લિક એડ બટન ટુ એડ ગ્રીસ. હવે ગ્રીસ બોક્સ લઈશું અને એને ગ્રીસ એપ્લાય કરીશું. આ બંને જગ્યાએ આપણે ગ્રીસ એપ્લાય કરી દીધી છે. હવે આ ક્લિક ઓન ઇલેક્ટ્રોનિક ટાઈમિંગ ડિવાઇસ ટુ પ્લેસ ધ ટ્રાન્સડ્યુસર ઓન ધ પોઈન્ટ ઓફ માર્ક ઓન ધ વોલ. હવે આપણે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે રહી આપણી યુપીવી ટેસ્ટર, તેને આપણે પ્લેસ કરીશું આપણા બંને સાઈડ સરફેસ ઉપર. આપણું જે ટેસ્ટિંગ છે તેના માટે ડાયરેક્ટ ટ્રાન્સમિશન છે ડ્રાય વોલ માટે, તો આપણે એ રીતે બંને સાઈડમાં લગાવી દીધા છે. હવે આપણે તેનું ટેસ્ટિંગ સ્ટાર્ટ કરીશું. અહીંયા એન્ટર કરીએ એટલે આપણને ટેસ્ટિંગ આપણું સ્ટાર્ટ થશે. સ્ટોપ ક્લિક કરીને હવે આપણું જે રીડિંગ્સ છે આપણે લઈ લીધું છે, આપણને લાસ્ટમાં બતાવી દેશે. આપણે અહીંયા જે આપણું જે રિઝલ્ટ આવ્યું, આપણી જે વોલની થિકનેસ હતી એમએમમાં એ 3.302 હતી, બરાબર. અને ટ્રાન્સમિટ ટાઈમ જે રહ્યો 107.3 આવ્યો છે, અને પલ્સ વેલોસિટી જે રહી એ આપણે 2.82 થાય છે. તમે L/T ઇન્ટુ 1000 કરશો એટલે તમને જવાબ મળી જશે 2.82. હવે આપણે બીજો ટેસ્ટ લઈશું. સેમ પ્રોસીજર આપણે બીજા પોઈન્ટ્સ માટે કરીશું. એન્ટર કરી આપણે જે વેલ્યુ આવશે તેને 25.4 માઇક્રોસેકન્ડ છે તેને લઈ લેશું અને શો કરીશું. એમાં 106.4 માઇક્રોસેકન્ડ તેની વેલ્યુ આવી છે. તેની જે થિકનેસ હતી એ 0.295 હતી અને તેની જે પલ્સ વેલોસિટી આવી છે એ 2.77 આવી છે. મતલબ કે આપણે 0.295 ડિવાઇડેડ બાય 106.4 ઇન્ટુ 1000 કરશું એટલે આપણને 2.77 આન્સર મળી જશે. અને આ બંનેનું એવરેજ કરતાં આપણને જે એવરેજ ટાઈમ મળ્યો છે એ 2.80 મળ્યો છે. હવે આપણે એવરેજ વેલોસિટી કાઉન્ટ કરીશું. તો આ જે વેલ્યુ રહી, બરાબર, એના ઉપરથી આપણે એવરેજ વેલોસિટી અહીંયા કાઢી દીધી છે. હવે આપણે રિઝલ્ટ જોઈશું કે રિઝલ્ટ જે રહ્યા એ 2.80 અને 2.81 અહીંયા આપણને પાથ લેન્થ આપી છે, મતલબ કે મેમ્બરની થિકનેસ, બરાબર. પછી અહીંયા આપણને કેટલો ટાઈમ લાગ્યો એ બતાવ્યું છે, અને આપણે હમણાં પલ્સ વેલોસિટી કાઢી હતી એ છે આ બંનેની. અને અહીંયા ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલું છે, જેનો જે ફોર્મ્યુલા રહ્યું તે આપણને અહીંયા ઉપર દર્શાવ્યું છે, ત્યાંથી આ ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કાઢેલી છે. હવે આપણે રિપોર્ટ જનરેટ કરીશું. તો 2.82 સામે આપણી જે ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી રહી એ આટલી છે, અને પલ્સ વેલોસિટી 2.77 માટે આપણે ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ 15623.63 છે. તો આ રીતે આપણો મિત્રો યુપીવી ટેસ્ટ થયો છે, બરાબર. આ જે પલ્સ વેલોસિટી જે રહી એ 2.82 અને 2.77, તો આપણે પેલા ચાર્ટમાં જોયું હતું કે 3 કરતાં ઓછી પલ્સ વેલોસિટી હોય તો તે આપણો જે કોન્ક્રીટ રહ્યું એ પુઅર ક્વોલિટીનું કોન્ક્રીટ છે. તો એના ઉપરથી આ ખબર પડે કે આ કોન્ક્રીટ આપણું પુઅર ક્વોલિટીનું કોન્ક્રીટ છે. તો મિત્રો, આવી રીતે જો તમને આવા મારા યુનિક પ્રકારના વિડીયો પસંદ આવતા હોય તો તમે મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.